श्री सद्गुरु महाराज की, श्री सुंदर सात की। प्रकाश गुजराती ग्रंथ प्रकरण नंबर 17 ચોપાઈ નંબર 9 આપણે આવ્યા છે આગળ। વબેરે પરી પાણજે કાજે સાયર મે વિધાઉ આપ પાણજે કાજે પાઉ વિધાઉ હાણે કોન સુજાણો સાથ। વિભોર પરી પાણજે કાજે પ્રીતમ છે એ આપણા માટે બીજી વાર આવ્યા છે એમ કે છે। પ્રીતમ આપણા માટે બીજી સાયર ને વિધાઉ આપ સાયર મેં વિધાઉ આપ કે છે પ્રીતમ આપણા માટે આવ્યા છે આપણા માર્ગની અંદર આવેલા છે એમ કે છે। મીન્સ કે આપણને જગાવવા માટે આવેલા છે। બીજી વાર તન ધારણ કર્યું છે એમણે। જો પ્રીતમ આપણા માટે આવ્યા હોય આપણા માર્ગની અંદર મીન્સ આપણો માર્ગ કયો છે પરમધામની અંદર પાછા જાગૃત થવાનો છે આપણી પરાત્મની અંદર। તો આપણા માટે આવ્યા છે પ્રીતમ તો આપણે એમની પહેચાન કેમ નથી કરી શકતા કેમ એમને પહેચાનતા નથી। પાણજે કાજે પાઉ વિધાઉ હાણે કોન સુજાણો સાથ। જો એ આપણા માટે આવ્યા હોય આપણને જગાવવા જો આવ્યા હોય જો બીજી વાર તને ધારણ કર્યું હોય તો આપણે એમની પહેચાન કેમ નથી કરી શકતા। કેમ માયાની અંદર પડી રહ્યા છે પહેચાન કેમ નથી કરી શકતા એનો અર્થ કે આપણે એમને પહેચાનતા કેમ નથી માયાની અંદર કેમ ડૂબી રહ્યા છે। આ કરતા અહીં ભલે પસો થા પણ પસો મુझयो તેજ પરી પોહી જા પાણ પાણ સે ઘણું કરીને થા હેજ। સરસ ચોપાઈ છે। આ કરતા અહીં ભલે પસો થા પણ પસો મુझयो તેજ કે સાથજી તમે સાંભળો કે ભલે તમે એમના વજૂદને જોવો એમ કે છે એમના તનને જોવો પણ અંદર કોણ બોલી રહ્યું છે અંદર જે જ્ઞાનનું જે તેજ છે એને પહેચાનવા પ્રયત્ન કરો એમ। ન શીખે ન શીખાય ન સોબતે ન શીખે ન શીખાય ન સોબતે આ જે આવે છે એ રાજજી મહારાજની મહેરથી આવે છે। બ્રહ્મવાણી ઉચ્ચારવી એટલી સહેલી નથી રાજજી મહારાજની મહેર હોય ત્યાં તો એ અહીંયા આ ત્યાં કે પ્રીતમ દોબારા આવ્યા છે આપણી માટે આપણને જગાવવા માટે આવ્યા છે તો એમના વજૂદને તમે જુઓ ભલે તમે વજૂદને જુઓ પણ અંદર કોણ કયું જ્ઞાનનું તેજ છે એને પહેચાનવા પ્રયત્ન કરો। આ કરતા અહીં ભલે પસોતા મીન્સ ભલે તમે જુઓ એમના પણ પસો મુझयो તેજ
કે અંદર કયું તેજ છે, કયું જ્ઞાન છે, શું આપણને આપી રહ્યા છે એ જુઓ. પરી પોહી જા પાણ પાણ સે ઘણું કરીને થા હેજ. કેમ કે આપણા પ્રીતમ આપણને ઘણો હેત કરે છે, પ્રેમ કરે છે. ઘણું કરીને થા હેજ, ઘણો પ્રેમ કરે છે. એટલા વાર દુબારા તન ધારણ કર્યું છે અને આપણને પેરે પેરે સમજાવી રહ્યા છે, જગાવી રહ્યા છે. હાણે કઈ પણ કર્યા આસે કોન સુજાણો સેણ, સુજણ સહી પુકાર કરીના આકે નિંદ્ર અચે કી નેણ. હાણે કઈ પણ કર્યા આસે, હું તમારી સાથે શું કરું એમ કે છે. પ્રીતમની પહેચાન નથી કરી શકતા આપણે બધા. શું કરે? બાળકને સમજાવવા પ્રયત્ન કરીએ, બાળક સમજે નહીં તો શું કરવું? એમને સમજાવીએ કે ભાઈ આ માર્ગ તું ચાલી રહ્યો છે, માર્ગ ખોટો છે, એને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ, બાળક સમજતો નથી તો શું કરીએ? એમ સુંદર સાથ કે તમે પ્રીતમને કેમ નથી પહેચાનતા? કેટલું સમજાવે અને આ છતાં ન પહેચાને તો શું કરે? જેમ બાળક હઠે ચડે. હવે તો નાના બાળકની મોટા બાળકોની વાત કરીએ છીએ. એમને સમજાવવા જઈએ કે ભાઈ આ સાયન્સ નો માર્ગ છે, સાયન્સ નો તો એ લે તો તારું જીવન સુધરશે. તો એમને આર્ટ્સ અને કોમર્સ લેવું હોય છે. સમજાવીએ છીએ કે ભાઈ આ કરો તે કરો. સમજવા તૈયાર નથી. ભણવાનું કહે છે તો ભણવું નથી હોતું. બસ એમની મનમાની કરવી હોય છે. તો શું કરે? મા બાપ કરે શું એની સાથે? હવે તો એને મારીને, નાના હોય તો મારે, ધમકાવે. હવે તો મોટા થઈ ગયા, મરાય નહીં, ધમકાવાય નહીં. ધમકાવે તો ઘર છોડીને ચાલ્યા જાય. જેમ બાળકની સ્થિતિ જેવી છે એવી જ સ્થિતિ આપણા બધાની છે અત્યારે. રાજી મહારાજ કરે તો શું કરે? આપણને સમજાવી રહ્યા છે. સમજતા નથી આપણે. હવે તો શું કરે? ઘણું કહીએ, વધારે કહીએ તો સત્સંગમાં આવવાનું બંધ કરી દે. ખોટું લાગી જાય તરત. જો રાજ્ય મહારાજ જો થોડુંક વધારે દુઃખ આપે તો ભાઈ તમારા ધર્મ તો ઘણું બધું દુઃખ છે, અહીંયાથી પકડીને સ્વામિનારાયણ જતા રહે. શું કરે તો શું કરે રાજ્ય મહારાજ? એ કે મેં તમારા ક્યાં કરું એમ કે છે. હું શું કરું? પહેચાન નથી કરી શકતા કે આ એ જ પ્રીતમ છે. પહેલી વાર આવ્યા હતા એ જ પ્રીતમ છે, એની એ જ આવાજ છે. વજુદને ન જોશો એમ કે છે. વજુદને ન જુઓ. હાણે કહી પર કર્યા આસે કોન સુણજો સૈણ, સુજન સેહી પુકાર કરી. સુજન સેહી એના એ જ પ્રીતમ છે અને એનો એ જ આવાજ છે. સુજન સહીન પુકાર કરીને આકે નિંદ્ર અચેતી નૈણ. એની એ જ આવાજ છે, એની એ જ સત્સંગ છે,
એની એ જ વાણી છે. છતાં આપણે નીંદ કેમ નથી ઉડાડતા, અથવા નીંદ કેમ આવે છે, માયા કેમ નથી છૂટતી, એમની પહેચાન કેમ નથી થતી? છઠ્ઠા દિવસની લીલાની અંદર જોઈએ. હવે રાજજી મહારાજ આપણને પહેરે પહેરે સમજાવી રહ્યા છે, હૃદયની અંદર બેસીને, નવા નવા અહેસાસ કરાવીને, નવા નવા વિચારો આપીને. આપણને સમજ નથી, એને આપણે જે કંઈક લઈ રહ્યા છે એ સરળતાથી લઈ રહ્યા છે, એટલા માટે એની સુધ નથી પડતી. આપણને પહેચાનો કે આ બધું આપણને મળી રહ્યું છે, ક્યાંથી મળી રહ્યું છે? આપણે જ્યાં કંઈક કરી રહ્યા છીએ, વિચારી રહ્યા છીએ, એ ક્યાંથી વિચારી રહ્યા છીએ? આ બળ આપણને કોણ આપી રહ્યું છે? વિચાર કરો. અંદર કઈ શક્તિ છે કે આપણને આની તરફ પ્રેરિત કરે છે? આટલું વિચારો ઇનફ છે. ભીતર ઝાંખો. આપણે ભીતર જવું નથી બાહ્ય દ્રષ્ટિથી. ભલે તમે જુઓ, એમ કે છે, ભલે તમે વજૂદને જુઓ, પણ અંદર કોણ છે? શું કે જે જ્ઞાન આપણને આપી રહ્યા છે, એ જ્ઞાનની શક્તિ જોવા પ્રયત્ન કરો. એ જ્ઞાનનું બળ જોવા પ્રયત્ન કરો. નેણની મંજા નિંદ્ર ન બજે, જે હેડી મથા થઈ, સેણ સે અહી સાથ ન હલ્યા, ઓર્યા કરો કુંદા રહી. કે તમારી આપણી આંખોમાંથી નીંદ નથી જાતી, એમ કે છે. નેણની મુંજા નીંદ ન બંજે. નીંદ ક્યારે ઉડાડશો? અહીંયા નીંદ છે એટલે વાસ્તવિક નીંદ નથી, માયાની નીંદ છે. ક્યાં સુધી આપણે માયામાં રહીશું? શબ્દની ચોટ આપણને કેમ નથી લાગતી? રાજજી મહારાજ આપણને જે સમજાવી રહ્યા છે, પ્રીતમ જે આપણને કહી રહ્યા છે, એ કેમ સમજ નથી આવતી? કેમ એમના શબ્દોની અવગણના કરીએ છીએ આપણે બધા? કે આપણી આવી હાલત કેમ થઈ ગઈ? એમ કે છે, જે હેડી મથા થઈ. આવા કેવા થઈ ગયા? તમે સાંભળતા નથી? આવી હાલત કેવી રીતે થઈ ગઈ? સેણ સે અહી સાથ ન હલ્યા, સેણ સે અહી સાથ ન હલ્યા, ઓર્યા કુરો કુંદા રહી. જો પ્રીતમ આ વાર આપણને લેવા આવ્યા છે, અને જો એમની સાથે આપણે નહીં જઈએ તો અહીંયા રહીને કરશો શું? તમે આ માયાની અંદર રહીને કરશો શું? પ્રીતમ અત્યારે આપણને જે નીંદ આપી રહ્યા છે, એ નીંદ નહીં લઈએ અને માયાની અંદર નિગોળી થઈને આપણે બેસી રહીશું તો, ખાંગડું થઈને બેસી રહીશું તો અહીંયા શું કરશો રહીને? અહીંયા દુઃખ સિવાય કશું જ નથી. આત્મિક આનંદ જોઈતો હોય તો રાજજી મહારાજની જે વાણી કે છે એ પ્રમાણે ચાલો. અને દુઃખ જોઈતું હોય તો સંસાર કે છે એ પ્રમાણે ચાલો, મન કે છે એ પ્રમાણે ચાલો, અને આત્મિક આનંદ જોઈતો હોય તો હૃદય કે છે એ પ્રમાણે ચાલો. બે માર્ગ બતાવી દીધા. હવે આ બે માર્ગની અંદર પાછા કે છે કે તું અહીંયા રહીને શું કરીશ?
જો રાજી મહારાજ સાથે નહીં જાય તો અહીંયા રહીને તું શું કરીશ? એ કે છે કે સુજાણ સહેણસે અહીં સાત ન હલ્યા. જો પ્રીતમ સાથે આપણે નહીં ગયા તો અહીંયા પડી રહીને શું કરીશું? પોર્યા કરો કુંદા રહી. અહીંયા રહીને શું કરશો તમે? इन दुखे मुझा को न निकल्यो के हो दिसो था बाल जड़े हल्ली वेदा हत मुंजा तड़े के हाथी दा हाल. કે અહીંયા જો તમે આ દુઃખના સંસારમાંથી તમે જો નહીં નીકળો, इन दुखे मुझा को न निकल्यो, અહીંયા રહીને તમે જો નહીં નીકળો, જો પ્રીતમ આવ્યા છે પ્રીતમની સાથે નહીં જાઓ અને આ દુઃખના સંસારમાં રહેશો તો શું? કેવો ડીસો થા બાલ, કેવો ડીસો થા બાલ મીન્સ કોના સહારે તું અહીંયા બેઠો છે એમ કે છે. જીવને કહે છે તું કોના સહારે તું બેઠો છે? શા માટે અહીંયા બેસી રહ્યો છે? કારણ શું? જેના સહારે તું બેઠેલો છે એ સહારો જ્યારે તારા હાથ પગ નહીં ચાલે તો તને બારી મિલવાના છે. એ જ બારી મિલા છે, ઘરની બહાર કાઢી મળશે. એના સહારે તું બેસી રહ્યો છું. જડે હલી વેદા હત મુજા, જડે હલી વેદા હત મુજા તડે કેહા નિંદા હાલ. જ્યારે પ્રીતમ જે આવ્યા છે એ ચલ્યા જશે પાછા, તારી શું હાલત થશે એમ કે છે. મીન્સ આ જે વાણી છે આપણને આપણી હાથથી નીકળ જાયગી, જતી રહેશે આ વાણી. પછી તારી હાલત શું થશે? અત્યારે જે કંઈક આપણને શાંતિ મળી રહી છે, આનંદ મળી રહ્યો છે, જે સુખ મળી રહ્યું છે, એ રાજ્યની વાણી દ્વારા મળી રહ્યું છે. આ નહીં બને તો શું કરી શકે? શું તારી હાલત થશે? पाण के हीन परिधारा व्यो चोई केर साथ संभारे हार्यो दिल में जीन चुको ही न वेर. કે જે પોતાનું હોય એ જ કહે કે આ પ્રીતમ આપણને જે કંઈ કહી રહ્યા છે આવું આપણને બીજું કોણ કહેશે એમ કે છે. જે પ્રીતમ અત્યારે આપણને જે કહી રહ્યા છે, કેમ લડીને ઝઘડીને જે આપણને સમજાવી રહ્યા છે એ પોતાના હોય એ જ કહે. બીજાના તો ભાઈ આપણે શું, એને જે કરવું હોય કરે, બીજા શું વિચારે? અને જે પોતાના હોય એને છોડે નહીં, સમજાવવા પ્રયત્ન કરે. એમ અહીંયા પણ પ્રીતમ છે જે અત્યારે કહી રહ્યા છે આવું બીજું કોણ આપણને કહેશે? પાણકે હીન પરિધારા વેવો ચોય ઈ કેર साथ सांभळे हारे दिल में, साथ सांभळे हार्यो दिल में सुंदर साथ दिल ની અંદર વિચાર કરીને તમે જુઓ એમ કે છે. જે પ્રીતમ આપણને જે રીતે સમજાવી રહ્યા છે, જે રીતે કહી રહ્યા છે, તમારા દિલની અંદર વિચાર કરીને તમે જુઓ. આપોપો ધણી બતાવી રહ્યા છે, એમ આશિકી બતાવી રહ્યા છે, પોતાના સમજી અને આપણને કહી રહ્યા છે. સુંદર સાથ દિલમાં વિચાર કરીને તમે જુઓ. વિચાર કરીને જુઓ અને પહેચાનો એમ કે આવું આપણને કોણ કે.
साथ सांभळे हारे दिल में जीने चूको ही न बेर। आ समय फरी હવે ચૂકશો નહીં તમે, દિલમાં વિચાર કરો, પહેચાનો અને પછી આ જે આપણને મળ્યું છે એને ગુમાવો નહીં, ન ભૂલો. આપણે તો સત્સંગની અંદર સત્સંગ પત્યો નથી, ચર્ચાની થઈ નથી, શું કહ્યું તો ખબર નહીં, તરત ને તરત ભૂલી જાય છે. એટલા માટે હવે ચર્ચાની બંધ કરીએ છીએ આપણે. કોઈ સુંદર સાહેબને બોલવું નથી હોતું. હવે કે સત્સંગનો સારાંશ શું છે, આમાંથી આપણે શું લીધું, ધનીજી આપણને શું કહેવા માંગે છે, આપણે શું ગ્રહણ કર્યું, પોતપોતાની રીતે જે કંઈક જે ગ્રહણ કર્યું હોય, જે આપણને સમજ પડી હોય એ જણાવે. કેમ નથી બોલતા, કેમ નથી થતું? કારણ કે સત્સંગ સાંભળતા સાંભળતા 10 કામ કરતા હોય. શું સત્સંગ સાંભળે? આ સમય ફરી નથી મળવાનો, યાદ રાખજો સુંદર સાહેબ. શા માટે આ બધું કરી રહ્યા છે આપણે? હવે તો પહેચાનો, દિલમાં વિચાર કરીને જુઓ તો ખરા કે ધનીજી શા માટે આપણને કહી રહ્યા છે, કેમ બીજા કોઈને નહીં આપણને કહી રહ્યા છે. આનો ઉડાણથી વિચાર કરો, પહેચાન કરો અને દેર મત કરો. હેકડી આર ચુકે મોહડું તે કે બી આર અચે બુદ્ધ, હેતરા ભટ્ટ વરંદે મથે આકે અજાન વરે શુદ્ધ. હેકડી આર ચુકે મોહડું તકે બી આર અચે બુદ્ધ. સરસ છે કે એકવાર તમે જો મનુષ્ય હોય એકવાર ભૂલ કરે તો બીજી વાર તો એના બુદ્ધિ આવી જાય કે ના આવી જાય? એકવાર ભૂલ કરી હોય તો બીજી વાર એને બુદ્ધિ આવે. કૂતરું એના માટેની કહેવત છે, કૂતરું એકવાર રોટલો લઈ જાય, બીજી વાર લેવા આવે તો એ બુદ્ધિ ક્યાંથી આવી? કે પહેલી વાર હું ન રહી, જાગૃત નહીં રહી, સજાગ ન રહી તો કૂતરું આવીને રોટલો લઈ ગયો. અને બીજી વાર આવે તો જો બુદ્ધિ ના આવે કે ડફરું લાય મારું તો એ વસ્તુ છે કે પ્રીતમ પહેલી વાર આવ્યા, નીંદ ચલી ગઈ, પણ જો બીજી વાર આવે અને જો આપણને જો બુદ્ધિ આપણે ન વાપરીએ, આપણે જાગૃત ન થઈએ તો એટલે ડફરું મારી રહ્યા છે આપણે. કોને? આપણા જીવને. કે હવે તો તું જાગ, ક્યાં સુધી નિગોળો થઈને તું બેસી રહીશ? આ બીજી વાર આવ્યા છે. એક વાર મનુષ્ય ભૂલ કરે તો બીજી વાર એને જાગૃત થઈ જાય, બુદ્ધિ આવી જાય. હીકડી આર ચુકે મોહડું તે કે બી આર ઊંચે બુદ્ધ. બીજી વાર તને બુદ્ધિ આવી જાય એમ. હેત્રા ભટ્ટ વરંદે મથે આકે અજાન વરે શુદ્ધ. કે છે કે આટલી બધી આગ તમારા સિર પર, ધણીજી આટલા બધા વચન કહી રહ્યા છે આપણને, આટલી આગ જલી રહી છે એમ કે છે. આટલી આગ, વચનોની આગ અને ધનીજીના વિયોગની આગ આટલી બધી જલી રહી છે, તેમ છતાં પણ તને શુદ્ધ ન આવે. હેત્રા ભટ્ટ, ભટ્ટ મીન્સ આગ, નરી ભઠ્ઠી કે છે ને ભટ્ટ,
હેતરા ભટ્ટ વરંદે મથે, તારા માથા પર આટલી બધી આગ જલી રહી છે એમ કે છે. કઈ આગ? વાણીની આગ અને ધણી દેવચંદ્રજીના વિયોગની આગ. ત્યાં આગળ 6ઠા દિવસની અંદર કઈ આગ? વિચારો આવે સુંદર. આ પ્રશ્ન છે, ચર્ચની અંદર બધા વિચારે. હવે એવું ન કહેતા કે ન શુદ્ધની આગ, હવે તો શુદ્ધ બધી પડી ગઈ છે. આકે અજાન વરે શુદ્ધ, હજુ તને શુદ્ધ નથી આવતી. હિક વેર માં થિયા વિષયા, હિત હાય બેઠો જો લાગ, અખ ઉગાડે ડક કે ડક જે કોડીમી પાતી में થઈ અભાગ. કે इस बार मत भूलो. આજે બીજી વાર ધનજી આયા છે, એક વાર તો થઈ ગયું ભાઈ, ભૂલ થઈ ગઈ, પણ બીજી વાર તો બુદ્ધિ આવી જોઈએ ને, તો કે આ વાર મત ભૂલો. બીજી વાર ધનજી આવે છે. હવે જે પહેલા ભૂલ કરી એ ભૂલ ન કરો. હિક વેરમાં થયો વિષયા, આ જે સમય છે એ બેસવાનો સમય નથી. એમ આ જે સમય છે એ બેસી રહેવાનો સમય નથી, માયાની અંદર પડી રહેવાનો સમય નથી, માયાની અંદર ચૂકચાર થઈને ફરવાનો સમય નથી. છોડો. હિક બેરમાં થયો વિષયા, વિષયા મીન્સ વિસામો. અહીંયા બેસી રહેવાનો આ સમય નથી. હિત હાય બેઠો જો લાગ, અહીંયા ક્યાં સુધી બેસી રહીશ? આ સમય ફરી નથી આવવાનો. લાગ મીન્સ આ સમય ફરી નથી આવવાનો. કયો સમય? ધનીજી દુબારા આવ્યા છે એ સમય. આ સમય તો એ કે છે, પણ બાતુની અર્થ 6ઠા દિવસની અંદર કયો સમય છે? જે 4 પદાર્થ આપણને મળેલા છે. મનુષ્ય તન મળ્યું છે. રાજ્ય મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. આપણને ઠેર ઠેર સત્સંગ મળી રહ્યો છે. બધી સમજ પણ આવી રહી છે, આપણી પહેચાન પણ થઈ રહી છે. તો આ સમય છે, આ જે કિંમતી સમય છે, આની કિંમત શું છે એની સમજ નથી. આપણે બધાને આની સમજ નથી. જ્યારે જતો રહેશે ત્યારે એની સમજ આવશે. આ જે સમય છે એ સમયની આપણને સમજ નથી કે આપણને અમૂલ્ય જે તક મળી છે, આ તકને ગુમાવીએ નહીં. 28મા કળિયુગની અંદર દેવી દેવતાઓએ પણ માંગ્યું, અમને પણ મનુષ્ય તન આપો. એ કિંમતી સમય આપણને મળ્યો છે, એની અંદર આપણને તન ધારણ કર્યું છે. આપણે આવેલા છીએ. આવ્યા તો ખરા, આપણને તારતમ વાણી પણ મળી ગઈ. ધણીજી આપણા દિલની અંદર બિરાજમાન પણ થઈ ગયા. એક ચોપાઈ વાણીની અંદર એક ચોપાઈ ધણીજી આપણને સમજાવી રહ્યા છે. અંદર આનંદ આવી રહ્યો છે, છતાં પણ આપણે બેસી રહ્યા છીએ. આ સમયની વાત કરે છે કે આ સમય ન ગુમાવો. અહીંયા બેસી રહેવાનો સમય નથી. આંખ ઉગાડે ડકજે, આંખ ઉગાડીને તો જો હવે એમ કે છે. આંખ ઉગાડે ડકજે,
મીન્સ આંખ ઉગાડી અને બંધ કરો. એટલો સમય પણ ન ગુમાવો તમે. એટલો સમય નથી રહ્યો હવે. આંખ ઉગાડે ડગજે કોડમી પાતી મેં થીએ અભાગ. કે આંખ ખોલું, તારી પાપણ ખોલું અને બંધ કરું. એના એના કરોડમાં હિસ્સાની અંદર કોડમી કે છે આંખ ઉગાડે ડકજે કે પાપણ ખોલું ને બંધ કરું તું, અને કોડમી પાતી મેં થીએ અભાગ, એના કરોડના હિસ્સાની અંદર તું. એ સમય જે લાગે એનો કરોડમાં હિસ્સાનો જે સમય છે, એ સમયની અંદર જો તું ન જાગ્યો તો તારા જેવો અભાગી બીજો કોઈ નથી. તારા જેવો અભાગી બીજો કોઈ નથી. કહેવાનો મતલબ કે આપણને જે ધનીજી આપણને કહી રહ્યા છે, જો આ વચનોનું આપણે જો દિલથી વિચારીશું નહીં, દિલથી ચાલવા પ્રયત્ન નહીં કરીએ અને મગજથી ચાલીશું, તો આપણા જેવા અકર્મી બીજું કોઈ નથી. દિલથી ચાલવા પ્રયત્ન કરો. દિમાગને મારી દો ગોરી, દિમાગને બંધ કરી દો. આઉં ખીજી આંકે કીચુઆ સાન વરે મુજી જીભ, પણ અહીં માયા મુજા કેહી કડંદા નીદ. આઉં ખીજી આંકે કીચુઆ, હું તને ખીચકર શા માટે કહું એમ કે છે. લડી ઝઘડીને શા માટે કહું એમ. સાન વરે મુજી જીભ, મને આવા કઠિન શબ્દ મારા જીભા પર હું ઉચ્ચારી ન શકું એમ કે છે. ના નીકળી શકે કઠિન શબ્દ. અને કઠિન શબ્દ નીકળતા નથી, એનો સુંદર સાથ એક યા બીજી રીતે લાભ લઈ રહ્યા છે. જો આપણે સત્સંગની અંદર જો બેઠા છે, ઝૂમની અંદર બેઠા છે, આપણે કોઈ સુંદર સાથ એકબીજાને કશું કહેતા નથી, એટલે પોતાના મનસ્વીપણે કરી રહ્યા છે. ન આપણે જે કરી રહ્યા છે બીજાને ગમે છે કે નહીં, બીજાના આનંદનો, પોતાના આનંદનો નહીં, બીજાના આનંદનો ખ્યાલ રાખીને ચાલો. જો પછી કેવો આનંદ આવે છે. જો બીજાને આનંદ આપતો શીખો. આનંદ લેવાનું નહીં, આનંદ આપતો શીખો. જેટલો વેચશો એટલો વધશે. પ્રેમ જેટલો વેચશો એટલો વધશે. પ્રેમ આપતો શીખો. અને એ સમજાય નહીં તો એની સમજ માટે એક સરસ ઉદાહરણ આપો. એ ન સમજાતું હોય તો એને સમજવા માટે સરસ ઉદાહરણ આપો. અને ઉદાહરણ બીજે કહીએ નથી, એ ઉદાહરણ બીજે કહીએ નથી, બધાને સમજ છે. આપણા ધર્મ ગ્રંથોની અંદર છે ઉદાહરણ. આપણા ધર્મ ગ્રંથોની અંદર છે. બે મહાન ગ્રંથ થઈ ગયા, મહાભારત અને રામાયણ. મહાભારતની અંદર એક કુટુંબની અને રામાયણની અંદર પણ એક કુટુંબની કથા છે. બંનેની અંદર એક એક કુટુંબની કથા છે. તો ફેર શું છે બંનેની અંદર? તો મહાભારતની અંદર કુટુંબના એક સભ્ય, આમાં મારું શું,
મારું શું કરીને બેસી રહ્યા છે. પોતાને જાતે પોતાનો આનંદ પોતાના વશમાં કરવો હતો. આનંદ મારું કરીને બેસી રહ્યા. તો મહાભારત ત્યાં થયું. રામાયણની અંદર એનાથી ઉલટું છે. કુટુંબને આપવાની, હું કુટુંબને શું આપું, બસ આ જ પ્રેરણા. હું શું આપું તો મારું કુટુંબ સુખી રહે. હું શું આપું કુટુંબને, બલિદાનની ભાવના, કુટુંબ પ્રત્યેની બલિદાનની ભાવના હતી. ત્યાં રામાયણ થયું અને ત્યાંથી કુટુંબ પાસે લેવાની ભાવના હતી. એમ આપણું આ એક કુટુંબ છે. આપણો આ સત્સંગ છે, ઝૂમનો સત્સંગ એક આપણું કુટુંબ છે. એ કુટુંબમાં જો લેવાની ભાવના રાખશો તો મહાભારત ઉત્પન્ન થશે. અને કુટુંબને જો આપવાની ભાવના રાખશો તો રામાયણ. એક આપણું આ કુટુંબ છે. આપણે બધા એક જ છે. આપણી જાતે વિચારવાનું. આ વિચારીને જુઓ કે આપણે મહાભારત જોઈએ છીએ કે રામાયણ જોઈએ છીએ. આને વિચારો ને એ માર્ગ પર ચાલો. એ કે છે કે હું તમને કઠણ શબ્દોમાં શું કહી શકું એમ કે છે. આ જીભ પણ ન ઉચ્ચારી શકાય. આ જીભ બોલી પણ નથી શકાય. કેમ? આપણે બધા એક છે. હું શું કહું? દિલમાં વિચાર કરીને જુઓ કે આ કેમ નથી કહી શકતા, કેમ બોલી નથી શકતા. આ દર્દ આપણને સમજ પડશે તો આ દર્દ આપણે બીજાને આપવા પ્રયત્ન નહીં કરીએ. આઉં કીજી આકે કીચુઆ સાન વરે મુજી જીબ પણ અહીન માયા મુજા કેહી કળંદા નિધ. જે તમે અહીંયા નહીં સમજો તો અહીંયા માયાની અંદર રહીને સુખ પ્રાપ્ત કરશો તમે. પણ અહીં હીન માયા મુજા, આ માયાની અંદર રહીને ઈન અહીં હીન માયા મુજા, અહીં પડી રહીને આ માયાની અંદર પડી રહીને કહી કળંદા નીધ, કહી કળંદા નીધ. અહીં તમને શું મળશે? કયો ખજાનો મળશે? શું મળશે માયાની અંદર રહીને? મારા કુટુંબ પાસે હું પડી રહ્યો છું, મારા બાળકો માટે હું પડી રહ્યો છું, મારા બાળકોના બાળકો માટે પડી રહ્યો છું, મારા ધંધા માટે. શું મળશે આમાંથી? શું ખજાનો મળશે? ક્યાં સુધી તમારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી તમને પ્રેમ કરશે. અને જ્યારે તમારી તરફથી પ્રેમ કરવાનો બંધ થઈ ગયો, હાથ પગ ચાલવાના બંધ થઈ ગયા, એટલે પછી એમના બોમ્બાર્ડિંગ શરૂ થઈ ગયા. સમજી લેવું કેમ કળિયુગ છે આ. શા માટે, કયા ખજાના માટે આ જીવન કે આ સમય ગુમાવી રહ્યા છો? ચેત શકો સો ચેત્યો પુકાર કરે શ્રી મહામત. આ સમય ફરી નથી મળવાનો. વેણ વીગો આકે ચુઆ સાવડિયા મુહજી જીબ પણ અહીન મેં પઈ રહ્યા હિન મુજા કાન થિરિયા સિદ્ધ. કે તમારા માટે જો વેણ વેગો આકે ચુઆ, કદાચ કે મારા જીભથી જો તમારા માટે જો કઠિન શબ્દ નીકળી જાય તો આ જીભના હું ટુકડા કરી નાખું. સાવ વડિયા મોચી જીભ, મોઢામાંથી જીભને હું કાપી નાખું, એના ટુકડા કરી નાખું. બેન સુંદર સાથ અહીંયા
ઇન્દ્રાવતીજી કહી રહી છે, છઠ્ઠા દિવસની લીલાની અંદર સુંદર સાથ, અહીંયા આપણે બધા જ આપણે બેઠેલા છે. હવે એક સુંદર સાથ માટે ઇન્દ્રાવતીજી સુંદર સાથ માટે કહી રહ્યા છે, એમ આપણે પણ આપણા સાથ માટે કહી રહેવાના છે. જો આપણાથી જો ખરાબ શબ્દ બોલી જાય, સુંદર સાથ માટે વિચારો. હવે તમે આને વિચાર કરીને જુઓ. ઇન્દ્રાવતીજી કહે છે કે જો મારાથી, ધનીજી કહી રહ્યા છે અંદર કે મારાથી જો તમારા માટે કઠિન શબ્દ બોલી જાય તો મારા જીભના ટુકડા કરી નાખો, મોણામાંથી જીભને ખાડી નાખો બહાર. અને અહીંયા આગળ એક પલ પણ વિચારવા પ્રયત્ન નથી કરતા કે હું આ કોને કહી રહી છું. આટલી આપણી જાગણી છે, આટલી આપણી બધાની જાગણી છે. પોતાની પર આવે એટલે વિચારવાનું નહીં. બસ સીધો એટેક. કંતથી વિચારો શા માટે આપણને કહ્યું, એને વિચારવા પ્રયત્ન કરો. જો કોઈ સુંદર સાથ આપણને આપણી જો બુરાઈ કરતા હોય, કોઈ સુંદર સાથ આપણી બુરાઈ કરતા હોય તો સમજી લેવું કે આપણી જાગણીની શરૂઆત થઈ ગઈ છે. કેમ આપણી બુરાઈ કરે છે એની પાછળનું કારણ શું છે? કે આપણા જે બધા જે આપણી ક્રિયાઓ છે એને ધોવા પ્રયત્ન કરી રહ્યા છે, અવગુણોને ધોવા પ્રયત્ન કરી રહ્યા છે. એને પોઝિટિવલી લો, નેગેટિવલી ન લો. કેમ આપણને કે છે ને બીજા કોઈને નથી કહેતા? એની પાછળનું કારણ કે આપણા અવગુણ છે, અવગુણ કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આપણી રાજ્ય મહારાજ આપણી જાગણી માટેનો પ્રયત્ન કરી રહ્યા છે કે તું જાગ. હવે આ બધા અવગુણ છે, એ અવગુણને કાઢ. આપણી જાગણીની શરૂઆત થઈ ગઈ છે. બીતકનું ઉદાહરણ જો, ચિંતામણીજી ભૂલી ગયા હોય તો હવે 2 મહિના પછી, 3 મહિના પછી શરૂ થશે બીતક. ત્યારે જુઓ તમે, 2 મહિના પછી શરૂ. નીતાબેન સમજાવશે. દર સાલ બીતક થાય છે, વાણી મંથન થાય છે. સાંભળો છો, સાંભળીને શું કરશો? જ્યાં સુધી આપણા જીવનની અંદર લાવવા પ્રયત્ન નહીં કરો, જો સુધી રહેણી અંદર લાવવા પ્રયત્ન નહીં કરો, ત્યાં સુધી બોલેલું અને સાંભળેલું બધું જ મિથ્યા છે. આ સમય ન ગમાવો. જે આ સમય છે એ સમય ન ગમાવો. રહેણીમાં આવવા પ્રયત્ન કરો. સુંદર સાથ સાથેનો વ્યવહાર એવો હોવો જોઈએ, બસ તુના ભાવની અંદર જુઓ. કેમ? જો આપણે કોઈને કહી રહ્યા છીએ, એ જ વચન આપણને કોઈ કહેતો એ કેવા લાગે, પેલા પોતાની પર લો અને પછી બોલવા પ્રયત્ન કરો. કે આપણે અત્યારે જે કહી રહ્યા છે એ જ વચન આપણને કોઈ કહેતો આપણે કેવું વિચારીએ, કે આપણને કેવું થાય? એમના દિલની અંદર પણ રાજ્ય વિરાજમાન છે. તમે એક યા બીજી રીતે તમને એમને હઠ નથી કરી રહેતા, રાજ્ય મહારાજને દુઃખી કરી રહ્યા છે. કોઈ રૂહ દુઃખી થાય તો રાજ્ય કેવી રીતે સહન કરી શકે? એટલે શબ્દ બોલતા પહેલા વિચાર કરો, કંઈક કહેતા પહેલા વિચાર કરો, કોઈને દુઃખ ન થાય એનું ધ્યાન રાખો. આપવા પ્રયત્ન કરો. આ કુટુંબ છે, કુટુંબને આપવા પ્રયત્ન કરો, પ્રેમ આપવા પ્રયત્ન કરો. જે આપણો દોષ કે રોષ છે એ રોષ આપવા પ્રયત્ન ન કરો. કુટુંબને કંઈક આપવા પ્રયત્ન કરો, કુટુંબમાંથી લેવાનો પ્રયત્ન ન કરો. આ સુખનો એક માર્ગ છે. વેણ વેગો આકે ચુઆ સવડિયા મોજી જીભ, પણ અહીં મેં પઈ રહ્યા હિન મુજા કાન થિયા સિદ્ધ.
પણ અહીં હિનમે પઈ રહ્યા, અહીંયા રહીને તમે શું કરશો એમ કે છે. આ કઠિન શબ્દ બોલું તો મારા જીભના ટુકડા કરી નાખું એમ, પણ તેમ છતાં બીજી રીતે સમજાવવામાં આવે. જો કઠિન શબ્દ કહેતો નથી તો તમે જાગતા નથી, તો એ કે છે કે હું ન બોલું તો અહીંયા રહીને તમે કરશો શું એમ. પણ અહીં હિનમે પઈ રહ્યા, હિન મુજા કાન થિદિયા સિદ્ધ, કે અહીંયા રહીને કોઈનું ભલું થયું નથી. કોઈ ભવસાગરની પાર નથી ઉતર્યું એમ કે છે આ માયામાં રહીને. બંને રીતે આ ચોપાની અંદર પહેલું ને બીજું ચરણ એ સમજાવવા માંગે છે, અને ત્રીજું ને ચોથું ચરણ એનાથી વિરુદ્ધ છે. પહેલા ને બીજા ચરણની અંદર શું કે છે કે આવા કઠિન શબ્દ હું સુંદર સાથને ન કહી શકું, જો કહું તો મારી જીભાના ટુકડા કરી નાખું. અને બીજા ચરણ ને ત્રીજા ચરણ ને ચોથા ચરણની અંદર કહી રહ્યા છે તો અહીંયા તમે રહીને કરશો શું? તમે અહીંયા માયાની અંદર રહીને કોઈ સ્થિત નથી થયું, કોઈને કશું મળ્યું નથી, ભવસાગરથી પાર કોઈને નથી થયું. શું કરશો તમે? જો તમને નરમાઈથી કહે છે તો સાંભળતા નથી. કહેવાનો મતલબ કે આપણે અહીંયા જૂની અંદર જો આપણને વિનંતી કરીને કહીએ છીએ તો કોઈ સાંભળતું નથી, અને લડીને ઝઘડીને કહીએ છીએ તો ખોટું લાગે છે. અહીંયા આ સમજાવવા માંગી રહ્યા છે. આપણે લડીને ઝઘડીને કહીએ, એમને થોડા કઈક કડક શબ્દોમાં કહીએ તમને ખોટું લાગે છે તો કે જે હું જીભના ટુકડા કરી નાખ્યા. એટલે આવું ઉચ્ચારતા નથી એમ. પણ આવું ઉચ્ચારતા નથી, પણ અંદર દિલની અંદર વિચાર નથી કરતા કે તો અહીંયા રહીને આપણી જે રીત છે પડી પટોળી ભાત ફાટે પણ પીચે નહીં, તો એ કેમ આપણે બદલતા નથી? આપણે આપણી જે રહેણી જે આપણને જે આપણી રીત છે એને બદલવા કેમ નથી માંગતા? આ સમજાવવા માંગે છે. તમને કોઈ કહે એનો અર્થ એવો નથી કે આપણા મનસ્વીપણે ચાલવું. આપણે એ રીતે ચાલો તો આપણો ધણી ખુશ રહે. આપણે એ રીતે ચાલો કે આપણો ધણી ખુશ રહે, અને આપણા ધણીને જો ખુશ રાખવા હોય તો સુંદર સાથને ખુશ રાખો. કેમ? એમના દિલને પણ અરસ કરીને બિરાજમાન છે. અને એ જ કહ્યું છે કે અહીંયા આગળ જે સુખ છે એ સુખ પરમધામની અંદર નથી. સુંદર સાથની સેવાનું જે સુખ અહીંયા છે એ સુખ પરમધામની અંદર નથી. અને એ સેવા કરો, એ સેવા લો. અહીં તો લડવા બેસી જવાનું. તું આવું કહેતી હતી, હું આવું કહેતી હતી. આ ચરણ, બંને ચરણ જુદા જુદા છે. બંને ચરણ જુદા જુદા છે. એમાંથી આપણે શું લેવું? આપણી જાતે વિચારવાનું. એટલે વિચાર 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 અંદર ડૂબવા પ્રયત્ન કરો. हीन साजरे जेन सुजाता वेबड़का ही पोरसाणे नी सिप्रियन गया मोहे खणदियों की। हीन सोजारे जेन सूझता, क्या दोपहરના ઉજાલાની અંદર મીન્સ આ તારતમ જ્ઞાનની અંદર જો આપણે જાગૃત નહીં થઈએ તો ક્યારે થઈશું? જે આપણને આ વાણી મળી છે, આ વાણીની અંદર આપણે જો જાગૃત નહીં થઈએ, વાણી કે છે એ પ્રમાણે નહીં ચાલીએ તો આની પહેચાન આપણે નહીં કરીએ. બીજી વાર ધનીજી આવ્યા છે. છઠ્ઠા દિવસની અંદર ધનીજી આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. આપણને આ બધી નીંદ આપી રહ્યા છે, બધું સમજાવી રહ્યા છે, બધું બતાવી રહ્યા છે, એનો અહેસાસ પણ કરાવી રહ્યા છે. અને છતાં પણ આપણે જાગૃત નહીં થઈએ તો, આપણી રહેણી નહીં બદલીએ તો, એ અહીંયા કહેવા માંગે છે. हीण सुजारे जेन सुजाता वेबड़का ही
પોણ સાણેની સિપરિયન અજ્ઞાન મોહે ખણદિયું કી. જો અહીંયા આ રીતે જાગૃત નહીં થઈએ તો પરમધામની અંદર આપણે કેવી રીતે મુંહ ઊંચું કરીને પ્રીતમ સામે જોઈશું. વાહ રે બ્રહ્મ સૃષ્ટિ. આશિકનો જે દાવો કરીને તું ગઈ હતી અને આપણે ઉભા થઈને આપણને જે પૂછશે કે ભાઈ ત્યાં જઈને શું કર્યું, તે ઘડીએ શું જવાબ આપીશું આપણે? બંને પરિસ્થિતિ બતાવશે તમને. ઈશ્વર નો દાવો પણ બતાવશે, યાદ કરાવશે તારો દાવો કે હું આશિક છું, આશિક છું. એનો દાવો કર્યો તો આપણે, તમારા કરતા અમારો પ્રેમ વધારે છે એ દાવો કર્યો તો. અને જ્યારે આપણે અહીંથી પરમધામ પાછા જઈ અને જ્યારે પૂછે ત્યાં જઈને તે શું કર્યું, ત્યારે કેવી રીતે મોં ઊંચો કરીને જોઈશું આપણે? શું જવાબ આપીશું તને? વિચારો. ભર બપોરે અંધારી રાત ન કરો, આ સમય ન ગમાવો. પેરોની પાણ નજર હા હારીંદે વ્યો અવસર હતા, જડે હથે મુજે હલી વેયા, તડે કેડી થેની પાણા મથા. કે પ્રથમ સમય પરોની પાણ નજરે હાદીએ, કે પહેલી વાર તો પ્રીતમ આવીને ચાલ્યા ગયા. આપણા હાથમાંથી આ સમય નીકળી ગયો એમ કે છે. આપણા હાથમાંથી આ સમય વહી ગયો, નીકળી ગયો. પરોની પાણ નજર હાદીએ વ્યો અવસર હતા. આપણા હાથમાંથી આ અવસર ચાલ્યો ગયો એમ કે છે. જડે હથે મુજે હલી વૈયા, જ્યારે પ્રીતમ આપણા વચ્ચેથી ચાલ્યા ગયા ત્યારે તળે હેકડી થઈની પાણા મથા, કે એ સમયે આપણી પર કેવી રીતે વીત્યા, કેટલું દુઃખ થયું એમ કે છે. છઠ્ઠા દિવસની અંદર હવે આ સમય ચાલ્યો જશે ત્યારે, આ સમય આપણો ચાલ્યો જશે ત્યારે કેટલો પસ્તાવો થશે આપણને. હાય હાય, હું કેવી અભાગી. મેરા અર્શ દિલ મોમિન કરીને પ્રીતમ આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા હતા અને મેં પહેચાન ન કરી શકી અને હું બહાર ભટકતી ફરી. કોઈ એવું ન કે પરમધામની અંદર કે ભાઈ આની અમને સુધ નથી. રાજ્ય મહારાજે એ પણ સુધ આપી દીધી આપણને, કારણ કે આપણે તો બધા હોશિયાર ને. ભાઈ આની મને સમજ નથી, છટકબારી ખોરીએ ને. માયાની અંદર છે તો છટકબારી, અહીંના ગુણ પાછા ત્યાં જવાના ને થોડા. અહીં બધું જે જોયું હશે, અહીંયા જે જોયું હશે, જે કર્યું હશે, એ પાછું ત્યાં જવાનું ને થોડું. તમે શું શું કર્યું, માયાની અંદર રહ્યા તો બધી વાતો કરશો તે ઘડીએ. એટલે જો છટકબારી તો એ કે છે, એવું ન કેતા કે આ મને સમજાયું નતું. રાજ્ય મહારાજ કે મેં બધું જ આપ્યું, સંવિધ વતન સહિત બધું જ મેં આપી દીધું છે. હવે શું રહ્યું? ગલીએ ગલીએ પરમધામની ગલી ગલી પણ સમજાવી દીધી છે. તું કોણ છે એની પણ સુધ આપી દીધી છે. હું કોણ છું એની પણ સુધ આપી દીધી છે. તારા દિલની અંદર બિરાજમાન થઈ ગયો છું એ પણ સુધ આપી દીધી છે. હવે અષ્ટપહોરની સેવા પણ સમજ પડી ગઈ છે. પલ પલ પરમધામની અંદર આપણે શું કરીએ છીએ એની પણ સમજ પડી ગઈ છે. બીજું હવે શું રહ્યું? ઘરની પહેચાન થઈ ગઈ છે એ રહસ્યમાંથી મારા. હવે શું રહ્યું વાત? એટલે ત્યાં જઈને આ દાવો ન કરતા.
શું મોં ઊંચું કરીને જોઈશું આપણે. હિય હંદ એડો આયો હિક વેર મે થિયે વેણા સાતતા આયન સુબે સમજુ હાય કહે મે મણા. તમે એ તો વિચારો કે એમ કે અહીંયા જે આયા છે આ સ્થાન કેવું છે. હિય હિંદ એહડો આય, તમે જો આવ્યા છો એ કેવું છે. એક પલની અંદર તો નષ્ટ થવા જેવું છે. આ સંસાર તમને જે દેખાય છે, જે આ બ્રહ્માંડ જે દેખાય છે, એ તો એની તો હવે આગળ કિરણની અંદર આવશે. આંકડાના ફૂલના જેટલો પણ આકાર નથી. એના બે કકડાટ કરું તો હું કેવી રીતે કરું? એના બે કકડાટ પણ થાય એવું નથી. એવડું છે અને નષ્ટ થવાનું છે. હિય હિક એહડો આયો હિક વેરા મે થિયો વેણા. એક પલની અંદર નષ્ટ થઈ જશે અને એની અંદર તું ભળી રહ્યો છે, એની અંદર તું ડૂબી રહ્યો છે. સતને છોડીને અસતની અંદર ફરી રહ્યો છે, ઘૂમી રહ્યો છે. સાતતા આયન સુબે સમજુ હાય કહે મે મણા. કે છે હે સુંદર સાધ, આપ બધા સમજદાર છો એમ કે છે. સાતતા આયન સબે સમજુ, બધા સમજદાર છો સુંદર સાધ. હાય કહે મે મણા, કોઈનામાં કશી કમી નથી એમ કે છે. બધી સમજ પડી ગઈ છે. સાત બધા સમજદાર છે. હવે તો સુંદર સાતની વાહ વાહ કરી રહ્યા છે. સુંદર સાતને બધી જ સમજ પડી ગઈ છે. તો હવે તો ધણીના ચરણ પકડો. આ જો આપણને સમજ પડી ગઈ હોય કે હવે તો સાત આટલો સમજદાર છે, એમ અક્કલ મન કો ઈશારા કાફી હે એમ કે છે. તો કઈ અક્કલ? અહીંયા પડીને શું રહેશો? આ એક મિથ્યા છે, એની અંદર પડી રહ્યું છે કે સતની અંદર જવું છે. આટલી તો બુદ્ધિ હોવી જોઈએ કે ન હોવી જોઈએ આપણી પાસે? એ અહીંયા કહી રહ્યા કે સાત તો સમજદાર છે. કાચનો ટુકડો હોય ને હીરાનો ટુકડો હોય તો કોણ હીરો લેવા પ્રયત્ન કરશે? કાચ લેવા કોઈ પ્રયત્ન કરશે? તો એ આપણને કેમ નથી સમજાતું? એક પિત્તળનો અછડો હોય ને એક સોનાનો અછડો હોય તો કયો લેશો તમે? કે એક લોખંડનો અછડો હોય, એક લોખંડનો અછડો હોય, ચલો પિત્તળનો નહીં, ચાંદીનો, ચલો ચાંદીનો છે એક અછડો, અને એક સોનાનો છે, તો કયો લેશો? આ સમજ ક્યાંથી આવે છે? જો આટલી સમજ આપણને પડી ગઈ હોય, ચલો તો મેં તો કહી દીધું એક લોખંડનો અછડો છે જેની અંદર કાટ આવી ગયેલો છે, અને બીજો સોનાનો અછડો છે, અને તમને બે મૂક્યા છે, ભાઈ તારે જે જોઈતો હોય તું લઈ લે, તો કયો લેશો? તો એ સમજ આપણને ત્યાં પડી છે કે ભાઈ ના, આ લોખંડનો હું લઈને શું કરું? એને લોખંડના અછડાને લઈને કરું શું? સોનાનો અછડો લેશો. તો એ સુધ આપણને અહીંયા કેમ નથી આવતી? આ મિથ્યા માયાને લઈને કરશો શું? લોખંડ જેવું છે, જે અખંડ છે એને લેવા પ્રયત્ન કરો ને. અને એ કે છે કે સુંદર સાત સમજદાર છે એમ કે છે. એમને હું શું કહું? એમ સુંદર સાત સમજદાર છે, સમજાવી દીધું કે આ મિથ્યા છે ને પેલું અખંડ છે, એ પણ સમજાવી દીધું. શું લેવું? સુંદર સાત સમજદાર છે, અક્કલ મન કોઈ ઈશારા કાફી. કોઈ સુંદર સાતમાં किसी भी कमी नहीं है. એનો મતલબ સાધતા આયન સુબે સુજાણ, મારો સાધ એટલો સમજદાર છે એમ કે છે. કેટલો? હાય કહે મે મણા,
कोई कमी नहीं है એમનામાં. કોઈ કમી નથી. મીન્સ કોઈ કમી નથી, મીન્સ બધી જ શુદ્ધ પડી ગઈ છે. કમી નથી આનો અર્થ કે બધું જ સમજદાર છે, બધી જ સમજદાર, બધી શુદ્ધ પડી ગઈ છે. આપણે કોણ છીએ, આપણો ધણી કોણ છે, આપણું ઘર કઈ છે, એની પણ આપણને શુદ્ધ પડી ગઈ છે. હવે સાથ અહીં કી હાર્યો સંભારે, ગુણમાં છેડો મોકરે મોયા, સી ઇન્દ્રાવતી ચોઈ પેરે લગી, ફરી ફરીને કેતરો ચોય. સાથ અહીં કી હાર્યો સંભારે, સુંદર સાથ અહીં કઈક તો પહેચાન કરો, કઈક તો જુઓ તમે. સાથ અહીં કી હાર્યો સંભારે, ગુણમાં છેડો મોકરે મોય. ગુણ માં છેડો મોકળે મોય. થોડી તો પહેચાન કરો અહીંયા આગળ. થોડુંક તો દેખો તમે. પહેલા તો બતાવ્યું કે સુંદર સાથ આટલો સમજદાર છે, એમનામાં કોઈ કમી નથી. હવે કે છે થોડું વિચારીને તમે જુઓ, થોડું દેખીને તો તમે જુઓ. જે આ નીંદ મળી રહી છે એ તો તમે જુઓ અને એની પહેચાન કરો. જોઈ અને એની પહેચાન કરો. અને જો પહેચાન થઈ હોય તો આવા સમર્થ ધણી આપણા છે, એમના જેટલા ગુણ છે, એમને શા માટે છોડીએ આપણે? ગુણમાં છેડો મોકળે મોય. આપણા ધણીને ન છોડો. જો આ સમજ પડી ગઈ હોય તો આ ધણીને ન છોડો. માયા સાથેની પ્રીત મત કરો. માયા સાથેની પ્રીત મત કરો. મારું 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 કરીને બેસી રહ્યા છે, જે આપણે સમય ગમાવી રહ્યા છે આપણા બાળકોની અંદર, બાળકોના બાળકોની અંદર, આ સમય મત કમાવો. નિયતિને બદલવાનો પ્રયત્ન ન કરો. ગઈકાલે એક મને સરસ મળ્યું હતું. બધા સુંદર સાથની અંદર મેં આપેલું છે. સુંદર સાથ આને સમજવા પ્રયત્ન કરો. આપણો જન્મ છે એ આપણા હાથની વાત નથી. આપણું મૃત્યુ છે એ પણ આપણા હાથની વાત નથી. આપણો જન્મ અને આપણા મૃત્યુ એ આપણા હાથની વાત નથી. તો જો આ બંનેની સમજ હોય તો પછી એ બંનેના ગાળાની બીચની અંદર જે કઈ ક્રિયાઓ થઈ રહી છે એ આપણા હાથની વાત કેવી રીતે બની શકે? જન્મ આપણો છે એ આપણા હાથની વાત નથી. મૃત્યુ છે એ પણ આપણા હાથની વાત નથી. તો આ બે સમય દરમિયાન, મીન્સ જન્મ અને મૃત્યુ દરમિયાન ની જે કંઈક આપણે ક્રિયાઓ કરી રહ્યા છીએ એ આપણા હાથની વાત કેવી રીતે બની? ખોટો અહંકાર લઈને શા માટે ફરીએ છીએ? એ પણ આપણા હાથની વાત નથી. જો આની સમજ પડી જાય તો જાગૃત થઈ ગયા સમજો. જે કંઈક કરી રહ્યા છે બસ તુના ભાવની અંદર જુઓ. અહીંયા આવ્યા છો, આપણે અહીંયા આવ્યા છે તો બસ જે જોવાનું છે જુઓ અને સુંદર સાથને શક્ય બને એટલી સેવા કરો. ધનીજીને એક પલ માટે ન છોડો. ઇન્દ્રાવતી શું કે છે? ઇન્દ્રાવતી ચોઈ પેરે લાગી, ફરી ફરીને કેતરો ચોય. કેટલું કહું કે તમને પ્રણામ કરીને કે છે કે હું આનું કેટલું કે. હવે તો જાગો તમે. શું કહું, કેટલું કહું? ઇન્દ્રાવતી કહી રહ્યા છે. એમ આપણે પણ અહીંયા કહી રહ્યા છે આપણા સત્સંગની અંદર, જૂનની અંદર કેટલું કે કરીએ સુંદર સાથે. જાતે વિચારો તો ખરા. જાતે આપણો સ્વભાવ બદલવા પ્રયત્ન ન કરો. હળી મળીને રહેવા પ્રયત્ન કરો.
કેટલું કહીએ. પ્રકરણ 17 ચોપાઈ 380. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈ દોડાવીએ. સાત અહીં કી હાર્યો સંભારે ગુણમાં છેડો મોકરે મોયા સી ઇન્દ્રાવતી ચોઈ પેરે લગી ફરી ફરીને કેતરો ચોય ફરી ફરીને કેતરો ચોય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ की श्री सद्गुरु महाराज श्री सुंदर साथ. प्रणाम जी सर्व सुंदर साथ ने.